રાજકોટ નવાગામ આણંદ પર વચ્ચેનું બ્રિજમાં બિસ્માર હાલતમાં, વડોદરા જેવી ઘટના ન બને તેવી સ્થાનિકોની માંગ. અહેવાલ સંજય પોપટ. આ નવાગામનો પુલ 110 વર્ષ રાજાશાહી વખતનો પુલ છે, બરોબર છે. અને આ અમારી માંગ એવી છે કે જે વડોદરામાં જે દુર્ઘટના બની એવી અમારા ગામની અંદર બને ને એવી અમારી સરકારથી માંગણી છે. આ બ્રિજની હાલત અત્યારે કેવી છે? આ બ્રિજની હાલત સાવ સાફ ખરાબ છે, જેથી કરીને પેલા દેખાવા માંડ્યા છે. બહુ જૂની બહુ સમસ્યા છે અને આ ગામની અંદર 6 થી 7 વિસ્તારનો અવર જવર થઈ રહી છે, જેથી કરી અમારા ગામની અંદર પાણી આવે ને, આગળ ડેમ છે, પાણી આવે તો એ આ પુલ અમારે હાલતા બંધ કરવો પડે છે. એટલે અમારે 2-4 કલાકનો આવા રસ્તો આવક જવકનો બંધ રહે અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનની લોડિંગ ગાડી બધી અહીંથી હાલે છે. અમારે આવી દુર્ઘટના જો અમારી આ ગામની અંદર બનશે તો આજે અમારે ગામ કરશું. અમારી સરકારથી એવી માંગણી છે કે સાહેબ આ પુલ અમને કાંઈક તાત્કાલિકના ધોરણથી અમને નવો પુલ બનાવી આપે. આ 6-7 વર્ષથી તો પુલ હલે જ છે. જયારે પાણીનું પૂર આવે ત્યારે પુલ આખો હલતો હોય છે, ત્યારે પુલ બંધ પણ થઈ જાય છે. કેટલા વર્ષ જૂનો આ ઘણા વર્ષ જૂનો હોય છે. 20 વર્ષ પહેલા તો મને સાંભળે કે આ પુલની હાલત ખરાબ છે. અમે 17 વર્ષથી તો અમે રહી ગઈ. શું માગણી છે તમારી? આ બ્રિજ નવો બને એવી માગણી છે અમારી. અને એ ગઈકાલે વડોદરામાં ઘટના બની, એવી ઘટના અહીંયા બની શકે ખરી? બની શકે. જો બ્રિજ ન બને તો એવી ઘટના પણ બની શકે. અહીંથી તમે જે રિક્ષા લઈને જાઓ તો કેટલી વાર અવર જવર કરતા હો છો? આખો દીમાં ઘણી વાર અવર જવર થાય છે. કેટલા વાહનો અહીંથી ચાલતા હોય છે? ઘણા બધા. ટ્રાન્સપોર્ટ લાઈનના પણ જાજા હાલે છે અને રિક્ષાયું પણ. સાંજના ટાઈમે તો બહુ ટ્રાફિક પણ થાય છે.